વિસાવદર નગરપાલિકા બજેટ સર્વાનુમતે મંજૂર. વિસાવદર નગરપાલિકામાં હાલમાં કુલ 6 વોર્ડ છે અને કુલ સભ્યો 24, જેમાંથી ભાજપ પાસે કુલ 21 તેમજ કોંગ્રેસ પક્ષ પાસે 3 સભ્યો છે. જ્યાં વિસાવદર નગરપાલિકામાં પ્રમુખ, ઉપપ્રમુખ અને ચીફ ઓફિસર સામે અનેક રજૂઆત અને અંદર ખાને ચાલતો અસંતોષને કારણે વિસાવદરમાં રાજકારણ ગરમાયું છે. ત્યારે વિસાવદર નગરપાલિકા દ્વારા સામાન્ય બેઠક અને બજેટ રજૂ કરવામાં આવશે. તેમાં પ્રમુખ સામે નારાજ સભ્યો ગેરહાજર રહેશે અને અન્ય સભ્યોને પણ ગેરહાજર રહે તે માટે એક જૂથ મહેનત કરી રહ્યાનું ચર્ચાઈ રહ્યું હતું. જેમાં આજે બપોરના 4 કલાકે પ્રમુખ સ્થાને ચીફ ઓફિસર વઘાસિયા દ્વારા જનરલ બોર્ડમાં વિકાસના મુદ્દા રજૂ કરવામાં આવ્યું હતું. આજે વિસાવદર નગરપાલિકાની બજેટ સત્રની બેઠક હતી. બજેટ સંપૂર્ણ બહુમતીથી પસાર થઈ ગયું છે. ઘણા વિપક્ષવાળા રાહ જોઈને બેઠા હતા. સભ્યોમાં બધા અમારા સભ્યો હાજર છે. 1-2 સભ્યો ગેરહાજર હતા, એણે પણ રજા રિપોર્ટ મૂકેલા હતા અને પ્રસંગોમાં છે. એટલે ખોટી વાહિયાળ વાતો કરી અને લોકોને ગેરમાર્ગે દોરતા હતા. આ વિસાવદર નગરપાલિકાની ટીમ નગરપાલિકા થઈને બજેટ સારું પસાર થયું છે અને એક મુદ્દો એવો સરસ લીધો છે સર. આજે સમગ્ર વિસાવદરને ખૂબ આનંદની વાત છે કે પાણી પુરવઠાની અમારે સત્તાધારથી એક પ્રોજેક્ટ ઓલરેડી આખા ગામમાં છે. બીજો નવો પ્રોજેક્ટ મૂક્યો છે સરકારશ્રીએમાં 5 કરોડ રૂપિયાની મંજૂરી પણ આપી દીધી. અને ધ્રાફળ સિંચાઈ યોજના અમારે અહીંથી વિસાવદર એક્સચેન્જ રોડ ઉપરથી ડેમ આવે છે. ડેમની પેટાળમાં ત્યાં કૂવા કરી ત્યાં 24 કલાક પાણી ત્યાંથી મળી રહે એવી એક યોજના કરી. અડધું વિસાવદર જે નવો વિસ્તાર છે એમાં ત્યાં પાણી આપી શકીએ. આ યોજનાથી એટલો મોટો ફાયદો થશે વિસાવદર સાહેબ કે આપણે ડેઇલી પાણી આપવું હોય તો પણ આપી શકીએ, આવી પણ વ્યવસ્થા થઈ શકશે. એટલે ખૂબ સારી યોજના સરકારશ્રીએ મંજૂર કરી છે. નગરપાલિકાના તમામ સભ્યો સાથે મળી અને આ યોજના આખા ગામને લાભ મળે એવું ખૂબ સારું આયોજન કર્યું છે અને બજેટમાં પણ ખૂબ સારી વ્યવસ્થા અને શહેરને પૂરો લાભ મળે એવી વ્યવસ્થા ગોઠવી. બધા નગરપાલિકાની ટીમ નગરપાલિકાનો હૃદયથી આભાર માનું. ભારત માતા કી જય.